હેલો સ્ટુડન્ટ, આપણે બેઝિક મેથ્સ શીખતા હતા તેમાં પૂર્ણ વર્ગનું સૂત્ર શીખતા હતા અને પ્લસ માટે શીખ્યા. આજે આપણે માઇનસ માટે શીખશું. તો કઈ રીતે? પહેલા તો પૂર્ણ વર્ગ માટે માઇનસનું સૂત્ર શું છે એ આપણે લખી લઈએ. તો તમને આવડે છે શું? તો કે પહેલા પદનો વર્ગ. તો પહેલો પદ શું છે? તો કે a. તો પહેલા પદનો વર્ગ અહીંયા નિશાની વહી લેવાની એટલે માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, છેલ્લું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. આ પૂર્ણ વર્ગનું સૂત્ર છે. તો આપણે લખીએ a નો વર્ગ ઓછા આ ત્રણેયનું શું થાય? તો કે ગુણાકાર. તો આપણે લખીએ 2ab વત્તા b નો વર્ગ. આ ફોર્મ્યુલાનો તમે યુઝ કરી અને કોઈ પણ રકમનો પૂર્ણાંકની રીતે તમે કિંમત વેલ્યુ ફાઇન્ડ કરી શકો. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે 49 નો વર્ગ. તો આપણે જોવાનું કે 49 છે એ કઈ બે જીરો વાળી રકમની વચ્ચે આવે? તો કે 40 અને 50 ની વચ્ચે. તો નજીક કોની છે? તો કે 50 ની. 50 માંથી 1 માઈનસ કરો તો આપણને કેટલા મળે? તો કે 49. તો આપણે લખીએ 49 એટલે એને આપણે 50 ઓછા 1 પણ લખી શકીએ. 50 એટલે શું છે? તો કે a અને 1 એટલે શું? તો કે b. આ ફોર્મ્યુલામાં આ કિંમત મૂકી દો એટલે તમે એનો આન્સર શોધી શકો. તો આપણે લખીએ પહેલા પદનો વર્ગ છે, બીજું પદ હંમેશા અહીંયા માઈનસ થાય પ્લસ થાય પ્લસ. તો માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને છેલ્લું પદ હંમેશા વત્તા બીજા પદનો વર્ગ. પાંચનો વર્ગ તમને આવડે છે? તો કે 25. એક 0 હોય તો કેટલા આવે? તો કે 2. જ્યારે વર્ગ કરો ત્યારે યાદ રાખવાનું 1 0 હોય તો 2 આવે, 2 હોય તો 4 આવે. બરાબર? એમ આવે ડબલ થઈ જાય. ઓછા આ ત્રણેયનો ગુણાકાર કરો તો 50 ગુણ્યા 2 કેટલા થાય? 100. 100 ગુણ્યા 1 એટલે 100 વત્તા છેલ્લા પદનો વર્ગ 1 નો વર્ગ કેટલો થાય? 1. ચાલો સમજાય છે? હવે શું કરવાનું? તો કે આ ત્રણેય રકમનો સરવાળો બાદબાકી કરવાના. તો પહેલા 2500 માંથી 100 કાઢી નાખો. કેટલા આવે? તો કે 2400 વત્તા 1. શું આવે જવાબ? 2400 ને 1. આ જ રીતે કોઈ પણ રકમ લઈ અને તમે પૂર્ણ વર્ગના સૂત્રની મદદથી વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. થેન્ક યુ.